નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને ઘણા બધા દિવસો પછી આજે આપણે લાઈવ મળ્યા છીએ. એમ તો ઘણા બધા વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ, પણ આજે ઘણા ટાઈમ પછી આપણે લાઈવ થયા છીએ. લાઈવ થવાનું મુખ્ય કારણ ચૂંટણી. કાલે રવિવાર અને ચૂંટણીનો દિવસ છે, કાલ મતદાનનો દિવસ છે. એટલે તમામ જે દર્શક મિત્રો છે અને મારા વિડીયો જોવે છે એમને ખાસ વિનંતી કે આપણો વિડીયો તમામ મિત્રો સુધી પહોંચાડજો. હવે ઘણા બધા મિત્રો એવું વિચારતા હોય છે કે આપણા એકમતથી શું ફેર થવાનો, આપણે એકમત ના આપીએ તો શું. અને ઘણા બધા મિત્રો એવું વિચારતા હોય કે કોઈ પણ સરકાર આવે આપણા તો કોઈ કામ થવાના નથી, તો આપણે શું કામ મતદાન દેવા માટે જઈએ. તો પહેલાં એક ખાસ મુદ્દા ઉપર આપણે વાત કરી લઈએ કે હમણાં થોડાક જ સમય પહેલાં એસઆઈઆરની પ્રક્રિયામાંથી આપણે બધા નીકળી ગયા. એસઆઈઆરની પ્રક્રિયા જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી હતી અને જેની અંદર 2002માં આપણા મમ્મી પપ્પાના નામ ગોતાવવામાં આવ્યા હતા. તો ભવિષ્યમાં આવી એસઆઈઆર પ્રક્રિયા થશે અને જ્યારે આપણા છોકરાઓને આપણા નામ 2026માં ગોતવાના થશે અને તમે મતદાન કરવા માટે ગયા નહીં હોય તો આપણા નામ કેવી રીતે અંદર આવવાના. એટલે તમે અત્યારે તમારું ના વિચારો, આગળના ભવિષ્યનું વિચારો. જેમ જેમ સમય વીતતો જશે એવી રીતે જે પણ કાગળિયાની જે આ પ્રક્રિયા છે, જે કાગળિયાની આ પ્રક્રિયા છે બધી કડક થતી રહેવાની અને પુરાવો જે છે એ પુરાવાની પ્રક્રિયા વધારે થતી રહેવાની અને આપણે જે છે તે એની અંદર રહેવું જરૂરી છે. અને મત આપવો એ આપણો અધિકાર છે. બાબા સાહેબ આંબેડકરે ઘણા બધા બલિદાનો આપી અને આપણને અધિકાર અપાવ્યો છે, તો આપણે એનો લાભ ઉઠાવવો જોઈએ. હવે કેવા પ્રતિનિધિને મત આપવો, ખાસ કરીને આપણે વાત કરીએ તો જ્યારે પણ તમે મત આપવા માટે જાઓ ત્યારે તમારી સામે ભાજપ, કોંગ્રેસ, આપ કોઈ પણ પાર્ટીને તમે મત આપો, પણ તમે એક વખત એવું વિચારી અને પછી મત આપજો કે છેલ્લા 5 વર્ષની અંદર તમારા વિસ્તારમાં શું શું કામ થયા. તમે જે પણ પાર્ટીના પ્રતિનિધિને ચૂંટી અને તાલુકા અથવા જિલ્લામાં મોકલ્યો એને તમારા માટે શું શું કામ કર્યા એ ખાસ વિચારજો. તમે જે અત્યારે પરિસ્થિતિમાં રહો છો, તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં શું કામ થાય છે, તમને સરકારી પૂરી સુવિધા મળે છે, તમારા વિસ્તારમાં સરકારી દવાખાનું છે, ત્યાં 24 કલાક તમને ડૉક્ટરની સારવાર મળે છે, અથવા તો તમારે એક ગામથી બીજા ગામ જવું હોય તો તમને સારા રસ્તાઓ મળે છે. તમારે જ્યારે પણ કોઈ પણ સરકારી પ્રક્રિયા, એક આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પણ જવું હોય તો તમને સરખી સુવિધા મળે છે. તમારે તમારા જ પૈસા માટે જ્યારે બેંકમાં લાઇનમાં ઊભું રહેવું પડે ત્યારે તમને એવું એક વખત તો વિચારવામાં આવતું જ હશે ને કે અમારા પૈસા અને અમારા લાઇનમાં ઊભું રહેવું, આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પણ લાઇનમાં ઊભું રહેવું. તો આ લાઇનની પ્રક્રિયા ક્યારે પૂરી થતી જ નથી. શું તમને પાયાની સુવિધાઓ મળે છે? તમારા સુધી સરકાર કેટલી સુવિધા પહોંચાડે છે અને તમને કેટલી મળે છે? તમે કઈ કઈ સુવિધાનો લાભ લો છો? આ ખાસ કરી અને તમે વિચારજો, પછી મત આપજો. એવા પ્રતિનિધિને મત આપો જે તમને એના ઉપર વિશ્વાસ હોય કે આ આપણું કામ કરશે, આ આપણા વિસ્તાર માટે વિકાસનું કામ કરશે. ચૂંટી ગયા પછી કેટલા પ્રતિનિધિ એવા હોય છે કે જેમને આપણે એક વખત મત આપી દઈ પછી બીજી ચૂંટણી આવે ત્યારે જ એમના દર્શન થાય છે, ત્યારે જ આપણને જોવા મળે છે. અને અત્યારે મત લેવા માટે કેટલાક પાર્ટીઓના લોકો જે છે આપણને ભરમાવતા હોય છે કે ના, ખરેખર આપણે આ પાર્ટીને મત આપવો જોઈએ અથવા આ પાર્ટીને મત આપવાથી આ લાભ થશે, આ લાભ થશે. ના, તમે સમજદાર વ્યક્તિ છો, તમે એક જાગૃત નાગરિક છો, તમે બધું જાણી શકો છો કે કઈ પાર્ટીને મત આપવાથી આપણને શું ફાયદો થશે. અને અત્યારે તમે કઈ પાર્ટીને મત આપ્યો, અત્યારે તમારા પ્રતિનિધિ કોણ છે, આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ એ ચૂંટણીમાં તમે કોને મત આપ્યો હતો અને તમને તે પ્રતિનિધિ શું શું ફાયદો પહોંચાડ્યો, તમારા વિસ્તારમાં કેટલો વિકાસ કર્યો, એના ઉપર પણ એક નજર હોવી જોઈએ. હું એવું કહેવા માગું છું કે જો તમે કોંગ્રેસ પાર્ટીને મત આપ્યો હોય, ગઈ ચૂંટણીમાં તમે કોંગ્રેસ પાર્ટીને મત આપ્યો હોય અને તમારા વિસ્તારમાં કામ ના થયું હોય તો પછી તમે આ વખતે અહીંયા ભાજપને મોકો આપો. અને જો તમે ભાજપને મત આપી અને તમારા વિસ્તારમાં પ્રતિનિધિ તરીકે લાવ્યા હોય અને 5 વર્ષમાં તમે
એના કામથી સંતુષ્ટ ના હોય તો એક વખત કોંગ્રેસ અથવા આપને મોકો આપો. આપણા વગર ઓપ્શન ઘણા છે, આપણે કોને મત આપવો એ આપણે નક્કી કરવાનું છે. પણ તમામ મિત્રોને મારી એક જ રિક્વેસ્ટ છે કે જે પણ લોકો 18 વર્ષથી ઉપર હોય અને જેની પાસે ચૂંટણી કાર્ડ હોય તે મત દેવાનો અધિકાર ધરાવતા હોય તો થોડોક ટાઈમ કાઢી અને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. આખા દિવસમાં તમે ગમે ત્યારે મતદાન આપી શકો છો અને મત આપી તમે એક જાતનો અધિકાર છે તમારો, તમારે મત આપવો જોઈએ. તમે આજ મત આપશો, તમે પછી ઘરે બેઠા બેઠા એમ ઘણા બધા લોકો વિચારતા હોય કે આપણા વિસ્તારમાં કંઈ થતું નથી, આપણા વિસ્તારમાં કંઈ થતું નથી. પણ ક્યાંથી કંઈ થાય? તમારે કોઈ જાતનું કામ કરવું જ નથી, તમારે પોતે જાગૃત થવું જ નથી, તો ક્યાંથી કંઈ કામ થવાનું? જો તમારે તમારા વિસ્તારમાં બદલાવ લાવવો હશે તો યુવાઓએ આગળ આવવું પડશે. અત્યારે આપણા ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં યુવાઓ જે છે એમને ટિકિટ લીધી છે. આપણી સમાજના ઘણા યુવાઓ જે છે અત્યારે આ ચૂંટણીમાં આગળ આવ્યા છે, તો એમને પ્રોત્સાહન આપવું જોઈએ અને એમને એક મોકો આપવો જોઈએ કે એ શું કરી શકે છે. એટલે ખાસ કરીને મારી તમામને વિનંતી છે, મારા 24 બ્રેકિંગના તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે તમે એક વખત જે છે તે વિચારજો. મત આપતા પહેલાં 100 વખત વિચારજો કે કઈ પાર્ટીને મત આપવું, કઈ પાર્ટી તમારા માટે તમારા હિતમાં કામ કરશે, તમારા ગામમાં વિકાસ લાવશે. એ વિચારી અને પછી મત આપજો. એક વખત જ્યારે તમે જાઓ, તમે અત્યારે સુધી ચૂંટણીનો પ્રચાર ચાલુ હતો, આપણને બધાને ખબર જ છે કે કેવી રીતે ચૂંટણીના પ્રચાર અત્યારે થાય છે, કઈ પ્રક્રિયાઓથી આપણે નીકળીએ છીએ. ભજીયા ને ગોટા ને ચવાણું બુંદી આ તેન ઘણી બધી વસ્તુ હોય છે. અત્યારે ઘણા બધી તમને લાલચો આપવામાં આવે છે. અત્યારે તમે જે લીધું હોય, ખાધું હોય, હરેક વસ્તુ તમે કરી, પણ એક વખત કાલે જ્યારે તમે મત આપવા માટે જાઓ ત્યારે તમારા દિલને પૂછી અને પછી મત આપજો. કારણ કે આ એક મતનો નહીં પણ તમારા છોકરાઓના 5 વર્ષના ભવિષ્યનો સવાલ છે. 5 વર્ષ સુધી તમે તમારા છોકરાઓનું ભવિષ્ય જે છે તે પ્રતિનિધિના હાથમાં આપો છો. એટલે એક વખત વિચારી અને પછી મત આપજો. અને ખાસ કરી જે મિત્રો મતદાન કરવા માટે ના જતા હોય એમને મારી ખાસ વિનંતી કે મતદાન કરવા માટે જરૂર જજો. વધારેથી વધારે મતદાન કરી અને આ વખતે તમારા પ્રતિનિધિને જીતાડો એવી મારી તમને ખાસ વિનંતી છે. અને જે પણ દર્શક મિત્રો મારો આ વિડીયો જોવે છે એ બીજા મિત્રો સુધી વિડીયો શેર કરી અને એમને પણ જાગૃત કરવાની કોશિશ કરો અને વધારેથી વધારે મતદાન છે તે કાલની તારીખમાં કરાવો. કાલે 26 તારીખે મતદાન અને 28 તારીખે મતગણતરી થઈ જવાની છે. 2 દિવસમાં રિઝલ્ટ આવી જવાનું છે. એટલે તમામ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે કાલે ભૂલ્યા વગર તમે જો બહાર ગામ રહેતા હોય તો કાલે રવિવાર છે, ટાઈમ કાઢી અને તમે આવી શકો છો. અને આવી અને ખાસ કરીને તમે મતદાન કરી અને પછી જો તમારે કામ હોય તો તમે જતા રહેજો. પણ ખાસ કરી અને તમારો હક છે, તમારો અધિકાર છે, એટલે ખાસ કરી અને કાલે મતદાન કરવા જરૂર આવજો અને મતદાન કરી અને તમારા પ્રતિનિધિને વિજય બનાવજો. આભાર. જય હિન્દ, જય ભારત.